નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં તંગદિલીભર્યું માહોલ સર્જાયો છે, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પ શૂટર ગેંગના ઇસમો વચ્ચે ઘર્ષણ સર્જાયું. મળતી માહિતી અનુસાર, હથિયારો સપ્લાય કરવા આવેલા ઇસમોને પકડવા પોલીસ પહોંચી ત્યારે શાર્પ શૂટર ગેંગના સભ્યોએ નાસવા માટે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વરક્ષણમાં પ્રત ફાયરિંગ કરતા એક ઇસમના પગમાં ગોળી વાગી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોટલમાં રોકાયેલા અને હથિયારો આપવાના ઈરાદે આવેલા 5 ઇસમોમાંથી 4ને પોલીસે કાબૂમાં લીધા છે. ઘટનાની જાણ થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે નવસારી જિલ્લાના અન્ય સુરક્ષા દળો સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક તારણ મુજબ, પકડાયેલા ઇસમો કુખ્યાત શાર્પ શૂટર ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી હથિયારો તથા કાર્ટરીજ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. હાલ આખી ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હનીફ મંસૂર, ન્યૂઝ 14 નવસારી.